મેડિકલ કોલેજોમાં ફી વધારો કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ યથાવત છે। મહેસાણા જિલ્લામાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચ્યા। અધિક કલેક્ટરને આવેદન આપી ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે। જો કે તાજેતરમાં સરકારી ક્વોટાની ફી 3,50,000થી વધારી 5,50,000 કરાઈ। મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખથી વધારી 17 લાખ રૂપિયા સુધી કરી દેવાઈ છે, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા। માનનીય સરકારશ્રીએ જે ફી વધારો કર્યો છે એ બાબતે ચર્ચા કરવા આપણે આવ્યા છીએ। અને ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, ગવર્મેન્ટ કોટામાં જે તેમને 3,30 લાખ ફી હતી તે વધારીને 5,50 લાખ કરી, અને જે મેનેજમેન્ટ કોટાની 9 લાખ ફી હતી તે વધારીને એમને 17 લાખ કરી છે। તેથી અમારા જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એટલી ફી ભરવી શક્ય નથી। ગુજરાત સરકારે GMERS અન્વયે MBBS કોલેજોની અંદર જે ફી વધારો કર્યો છે એ ફી વધારા નાબૂદ કરવા માટે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમે મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના વાલીશ્રીઓ અને બાળકો તમામ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી વાત જે છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે અને આ ફી વધારો સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ।